એન્ટ્રી અહીંયાથી છે ભાઈ. રસ્તો થોડોક તૂટો ફૂટો કાચો રસ્તો હતો, જેનાથી પાર્કિંગ છે સરસ એવું મજાનું. સીટ છે ભાઈ, અંદરની તરફ જવાનું હે ને. ચલો જોઈએ ભાઈ, મૂવી તો જોયું છે ભાઈ. મૂવી મેં તો ખતરનાક બતાવે. હવે અહીંયા આવે તો ખબર પડે કે કેવું છે ને કેવું નહીં, હે ને. તો આ છે કઈ જગ્યા, 3 Idiots મૂવી શૂટિંગનું. મેન આ તરફ છે, આ તરફ જઈશું આપણે. હા ભાઈ, રાતો કેફે. જે આપણું સામાન ભાઈ એવું ને એવું પડ્યું છે ને સામે તરફ છે ભાઈ ગેસ્ટ હાઉસ રોકાવા માટેનું, જે સસ્તું છે, જે બસ ડેપોની સાઈડમાં. તો અત્યારે હું છું લેહમાં. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યું છે, પણ ભાઈ સાયકલ છે ને. અત્યારે હું છું લેહમાં, પ્રોપર લેહની અંદર સિટીમાં લેહમાં છું ને. અહીંયાથી જસ્ટ સાઈડમાં બસ સ્ટેન્ડ છે ને. અહીંયા ભાઈ બસ સ્ટેન્ડની સાઈડમાં ગેસ્ટ હાઉસ છે, ત્યાં ને સસ્તું ને સારું રહે એવું રોકાવાનું મળી જાય છે. તો આપણે એક દિવસ અહીંયા રોકાઈ ગયા હતા ને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ, એટલે કે રાચો સ્કૂલથી લગીન આગળની તરફ, એટલે કે આપણે ચાંગુલા પાસ તરફ આપણે જઈ રહ્યા છે ને. આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે. ઓકે એટલે હજુ આ લગાવવાનું બાકી છે, કેમ્પ વગેરે લગાવવાનું બાકી છે વગેરે, એવું સામાન એવું પડ્યું છે ને. બીજું સામાન તો આપણું અંદર કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે ને. હવે આપણે ધીરે ધીરે આગળની તરફ પાછા નીકળીશું ને. આજે પણ રોકાવાની ઈચ્છા હતી, મેં કીધું ચલો ને હવે યાર ભાઈ ખર્ચો થઈ જાય છે ને, કેમ કે 200 રૂપિયામાં રોકાવાનું મળી જાય, પછી ખાવાનું ને એમ તેમ બધું કરવાનું ભાઈ કહી જાય, એટલે પ્રોબ્લેમમાં પડીએ. સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ છે ને સામાન અડધું ગોઠવીને પછી આપણે આગળની તરફ મળીએ. આગળ છે આપણે અંદરની તરફ વળવાનું છે. અંદરની તરફ એટલે કે ઢાબી તરફ વળવાનું છે ભાઈ. ગાડી આવે છે એટલે થોડું પ્રોબ્લેમ પડે છે ને, કેમ કે એક હાથથી ચલાવી એક હાથથી ઉતારી. એમ તો આજુ પ્રેક્ટિસ છે ભાઈ, એમને ના કરાય, કેમ કે 4 મહિના ત્યાં કરવું એટલે પ્રેક્ટિસ આદત છે કે રીતે કરવાનું. તો આપણે રસ્તો છે જમણી તરફ. જોરદાર મસ્ત મજાનું છે ભાઈ, મજાનું. આ રીતે કારગિલ એરપોર્ટ. ભાઈ કઈ બાજુ જવાનું છે મને જગ્યા? આ તરફથી આ તરફ મનાલી આગળ રસ્તો. અત્યારે રસ્તો આપણે પકડી લીધો છે. આ રસ્તો છે ભાઈ મનાલી તરફ જાય છે રસ્તો. અને ભાઈ ખબર છે ને કે મનાલીના રસ્તા હમણાં ઓફ છે, બંધ છે રસ્તા, હે ને. તો એ છે રૂમ પર રોકાયા હતા જે ભાઈ 2 દિવસ રોકાયા હતા, એ ભાઈ પણ ત્યાં હતા ને. 2 દિવસ રોકાયા હતા જોડે. ઓકે ને આગળની તરફ પણ બરફના પહાડ જ છે, કેમ કે હોય ને, કેમ કે મનાલી જવાનું છે યાર, હિમાચલ જવાનું છે, તો પછી હશે જ ને, હે ને. એ છે ટેંગલ રાચો સ્કૂલ આપણે જવાનું છે. સરસ મજાનું જોરદાર એવું લોખંડથી તંબુરો છે, ચીડિયા છે, બધું ભણાવ્યું છે. ખતરનાક હા ને, બહુ છે ભાઈ. ને કારું પાંગ સરચું સારું છે ભાઈ. કારુપાંગ સરચું રાચો સ્કૂલ રસ્તાની સાઈડમાં તો આવશે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સરસ મજાનો રસ્તો છે ભાઈ. અત્યારે પૂરો ઢલાન છે. આગળ જઈએ પછી ખબર પડે કે ભાઈ રસ્તો કેવો. હમણાં આપણે કંઈ કહી શકતા નથી કે અત્યારે રસ્તાનું થોડુંક એવું છે. પહાડમાં જઈશું પછી ખબર પડે કે ભાઈ રસ્તો કેવો. જોરદાર એવું મસ્ત મજાનું. સામેની તરફ દિવાલ પર ભાઈ ચિત્ર જોરદાર પેન્ટિંગ મસ્ત મજાના દોરેલા છે.
आ रही है भाई पेंगोंग सो हाले એટલે ભાઈ હવે આવી ગયું છે જોરદાર એવું ખૂબસૂરત નજારો સાથે સામેની તરફ પાછું બરફ અહીંયા ગરમી થાય છે ને એટલે એવું લાગે કે ક્યારે આવે બરફના પહાડ જ્યારે બરફમાં જઈએ છે ને તેવું થાય કે બરફથી ક્યારે નીકળે બહાર એ પ્રોબ્લેમ આવી ગઈ પાછળની તરફ ભાઈ ટ્રાફિક બહુ હતી ટ્રાફિક એટલે હતી કે કંઈક અહીંયા જે લદ્દાખમાં રહેતા હોય લોકલ હશે ને એના માટે કંઈક પ્રોગ્રામ હશે અથવા કંઈક ને કંઈક હશે એના માટે ભાઈ ટ્રાફિક બહુ હતો અત્યારે રસ્તો એકદમ ક્લિયર આવી ગયો છે જોરદાર हेलो कैसे हो હેલો હાય હેલો કર્યા અહીં પણ એવા લોકો છે અડધા અડધા હે ને સામેથી બોલીએ ને તો આપણે જોડે વાત બોલે બાકી કોઈ ના હોય એકદમ વાત કરે કોઈ કોઈ હોય તો હાય હેલો કરે બાકી તો નહીં તો આ રી ભાઈ છે પેલેસ ને ઉપરની તરફ મસ્ત સરસ મજાની મૂર્તિઓ મૂકેલી છે જોરદાર એવી મસ્ત મજાની સુંદર એવી તો આપણે ત્યાં જઈએ અને ઉપરની તરફ જઈએ પછી ખબર પડે ભાઈ કઈથી ચડવાનું આ બાજુથી કે આ બાજુથી ચાલો અહીંથી જઈએ વાંધો નહીં સે પેલેસ આપણે જઈ રહ્યા છો ભાઈ સે પેલેસ કરીને છે અહીંયાનું આટલું બધું વિશે આપણને કે વધારે ખબર નથી અને માહિતી નથી પણ આવું જોઈ લઈએ તો જઈએ આપણે કંઈ આવું જોવાય છે અહીંયાથી સરસ મજાનું એવું તો આ છે ભાઈ આપણું હુલિયો લુક કોની તરફ ચડીએ વાહ યાર છે તો એકદમ સરસ એવું તડકો છે ગરમી થાય છે ભાઈ તો ભાઈ ડિઝાઇન જુઓ ભાઈ જે બનાવેલું છે ભાઈ ચિત્ર વગેરે પેન્ટિંગ ખૂબસૂરત એવી મસ્ત મજાની છે સરસ મજાનું એવું છે મસ્ત મજાનું ભાઈ જે આ જે પેન્ટિંગ જે દોરેલું છે ને ચિત્ર વગેરે ભાઈ કલર પણ મારેલો છે એટલું ખૂબસૂરત છે ને બહુ ખૂબસૂરત મસ્ત મજાનું આપણે ભાઈ ક્યાંથી આવ્યા છે આ રસ્તેથી પૂરું ગોલ ફરીને આમથી આમ તો આવી ગયા છે આપણે હવે મેન ઉપરની તરફ આવી ગયા છે જે
ભાઈ શું કીધું નામ નીચે ભૂલી ગયો પાછા. અહીંયાથી બ્લેક એટલે દેખાશે કેમ કે તડકો સૂરજ આ તરફથી છે થોડુંક બ્લેકિંગમાં દેખાય. અહીંયાનો મતલબ કંઈક અલગ છે ને, જેમ કે અહીંયા લોકો છે ભાઈ લોકલ છે ભાઈ, ગોલ ગોલ રાઉન્ડ મારે છે એવી રીતનું છે. તો ભાઈ બધાનું કંઈ અલગ અલગ હોય છે ને. તો કંઈ આવી રીતે છે ભાઈ, છે એવું સરસ મજાનું. આ નીચેનો કંઈ નજારો છે ને, આપણી સાયકલ સાઈડ પર મૂકી છે. 2 ગાડી જોવાય છે ત્યાં, સાયકલ જોવાતી હશે ત્યાં છે, ઉપરથી નજારો છે. સામેની તરફ પણ કંઈ છે પણ આપણે હવે એ તરફ નથી જતા, હવે નીચેની તરફ ઉતર્યા ભાઈ. આ રીતે છે કંઈ સામેની તરફ જે પહેલાંનું હોય, જેમ કે આપણી બાજુ પણ હોય ને જે પુરાણું જે પહેલાંનું હોય એ રીતનું કંઈ અહીંયા છે ને, જ્યાં સામે તરફ તમને જેવાય છે એ છે ભાઈ. છે બહુ ખૂબસૂરત એવું ભાઈ નજર. આ જે છે ને ભાઈ, કેટલી વખત તમને કીધું ભાઈ, એટલું મસ્ત મજાનું છે ને, જોરદાર છે ભાઈ. હવે આપણે નીચેની તરફ ઉતરીએ કેમ કે આગળ આપણે જવાનું છે રાંચો સ્કૂલ તરફ જવાનું છે ને. હવે ફરી પાછા આપણા આગળની તરફ નીકળી ગયા છે, જે તમને પાછળ તમને બતાવ્યું. હવે આગળની તરફ આવશે રાંચો સ્કૂલ. 3 ઇડિયટ્સ મૂવી જોયું છે બધાએ, હે ને. ચલો નજારો જોતા રહો આજુબાજુનો. આપણે ત્યાં જઈએ છીએ અત્યારે રાંચો સ્કૂલ. તો આ રહ્યું કે ભાઈ ગેટ છે રાંચો વિસી સેન્ટ્રલ એન્ડ કોફી શોપ અંદર की तरफ. તો આ છે કંઈ ગેટ. અહીંયા ટાઈમિંગ ઓપનનું છે ભાઈ, હે 9 થી સાંજે ક્લોઝ થવાનું છે ભાઈ 7 વાગે ને. સવારે 9 વાગે ખુલે, સાંજે 7 વાગે બંધ થાય. તો ચલો અંદરની તરફ આપણે જઈએ. એન્ટર થઈ ગયું છે ભાઈ અંદરની તરફ. હા 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 હા. તો અહીંયા છે ભાઈ, આપણી સાયકલ ઊભી કરી દીધી છે ને ભાઈ, અંદરની તરફ આપણે જવાનું છે. એન્ટ્રી અહીંયાથી છે ભાઈ. રસ્તો થોડોક તૂટો ફૂટો કાચો રસ્તો હતો, જેનાથી પાર્કિંગ છે સરસ એવું મજાનું. એક્સિટ છે ભાઈ, અંદરની તરફ જવાનું હે ને. ચલો જોઈએ ભાઈ, મૂવી તો જોઈ છે ભાઈ. મૂવીમાં તો ખતરનાક બતાવે. હવે અહીંયા આવે તો ખબર પડે કે કેવું છે ને કેવું નહીં, હે ને. તો આ છે કઈ જગ્યા 3 ઇડિયટ્સ મૂવી શૂટિંગનું. મેન આ તરફ છે, આ તરફ જઈશું આપણે. હા ભાઈ, રાંચો કેફે. તો આ જગ્યા છે ભાઈ, એક જ જગ્યા મેં બધું બતાવી દીધું શૂટિંગનું કામ. એવું છે ને બધું. રાંચો સ્કૂલ પોલીસ વેલ. તો ચલો ધીમા ધીમે આપણે બધું સાઈડનું જોઈ લઈએ. સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરીએ ભાઈ, ક્યાંથી કરીએ એવું કરીએ. સ્ટાર્ટિંગ આપણે કરીએ ભાઈ
આ તરફથી કરીએ ને અહીંયાથી સ્ટાર્ટિંગ કરીએ ભાઈ. આમ ભરીને બધું ધીમા 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 તો મને બતાવશું જે પેન્ટિંગ ચિત્ર વગેરે દોરેલા છે. તો કંઈ આવી રીતે છે હે ને. જે ભાઈ છે ને તો બધું તમને ધીમા ધીમા બતાવીશ ભાઈ, બધું બતાવીશ હે ને. હા છે ભાઈ ક્વેશ્ચન ક્વેશ્ચન ફોટો પછી આપણે લઈશું, પહેલાં જોઈ લે પછી આપણે ફોટો પણ ક્લિક કરીશું. તો ભાઈ મૂવીમાં તો કંઈ અલગ છે, અહીંયા અલગ છે ને તો એ છે. તો હા છે કે ભાઈ 3DS મૂવીનું શૂટિંગનું ભાઈ આટલું છે ભાઈ. તમે મૂવી જોતી મૂવી જોઈ હશે તો ભાઈ અલગ જ છે. મૂવીનું કંઈ અલગ હોય ને રિયલ અહીં કંઈ અલગ છે ને. બસ આટલામાં જ બધું ભાઈ કરેલું છે. બધું સ્કૂલથી લગાવીને રોકાવાનું છે ભાઈ, કેફે વગેરે બધું જ છે અહીંયા હા ને, અંદરની બાજુ હે ને. તો એ છે ભાઈ આ રહ્યું, આ છે ભાઈ રાચો કેફે સામેની તરફ. પણ અત્યારે હું અહીં નહીં જાઉં, મોંઘું હશે એટલે. ઓકે બીજું આ છે તો ભાઈ આ રીતે કંઈ હતું. તો આવી રીતે કંઈ હતું ભાઈ રાચો સ્કૂલ શૂટિંગ અહીંયાથી એવું હતું. મસ્ત મજાનું છે, નાનકડું એવું છે પણ મૂવીની અંદર ભાઈ બધું બતાવી દીધું છે ને, બહુ જોરદાર એવું. તો ચલો સરસ એવું મસ્ત મજાનું છે ને. હવે આપણે પણ આગળની તરફ નીકળીશું. તમે તો જોઈ તો લીધું હશે, બતાવ્યું છે તમને બધી બાજુ, ચારે બાજુ. તો અહીંયા એક થોડુંક નાનું કે એવું હોટલ આવી છે, ત્યાં આપણે ઊભા છે ચા બા પીવો, કેમ કે અત્યારે ખાય તો નહીં, જમીએ નહીં એને. અત્યારે ટાઈમ 3 વાગવા છે. સાયકલ અહીંયા પડી છે તડકામાં, અત્યારે તડકો સહન કરી લો. પછી ભાઈ જ્યારે ઠંડી લાગે છે ને ત્યારે તડકો શોધવો પડે છે કે ક્યારે તડકો આવે ને ક્યારે સારું લાગે. અત્યારે તડકો એટલો છે ને એવું લાગે કે ઠંડો મોસમ ક્યારે આવે. જગા જગાની વાત છે, ટાઈમની વાત છે હે ને. ઠંડી જગ્યા પર જઈને પછી એવું લાગે કે ક્યારે ગરમી આવે. ચા પીને આપણે આગળની તરફ પાછા નીકળી ગયા છે. પેંગોંગ 207 કિલોમીટર. અરે રે આવી ગયા ભાઈ પહાડ. લોકો હોય ગુડ કહેતા જાય, ગુડ વેલ ડન યસ ફ્રેન્ડ. ગ્રીન વિલેજ, ક્લિયન વિલેજ, માય ડ્રીમ વિલેજ. યસ આયુર્વેદ થેકિયસ ગસ્ટોર હિલ સ્ટુડિયોમાં જતા છે આ સામે તરફ. આવું કંઈ જોવાય છે, ઘર છે. હા રે ભાઈ નજારો ખૂબસૂરત એવું મસ્ત મજાનું. પાછળની તરફ છે ભાઈ, આ જોઈ લો. એટલું મસ્ત મજાનું બનાવ્યું છે ને ભાઈ, ખૂબ સુંદર એવું, જોરદાર એવું. હવે ભાઈ રોકાવાનું હવે વિચાર્યું છે કે ભાઈ આ શું છે TTC સ્ટાઇલ હોટેલ રેસ્ટોરન્ટ આ તરફ છે ભાઈ. એક પેટ્રોલ પંપ છે સાઈડમાં, એને પૂછીએ તો શું કહે શું નહીં આવે ખબર નહીં. બાકી આ પેટ્રોલ પંપ પર રોકાવાનું હા પાડજો તો સારું હોય છે. આ પેટ્રોલ પંપ છે.
અત્યારે ટાઈમ થઈ ગયો છે 5 વાગવા આવ્યા છે અને 4:55 થઈ ગઈ છે ને આગળ આપણે કંઈ ને કંઈ રોકાવાનું કરીશું. કેમ્પિંગ લગાવવાની જગ્યા મળી જાય એટલે બહુ સારું છે. થોડો મોસમ હવે ઠંડો થતો જાય છે ને કેમકે આગળની તરફ છે બરફનો પહાડ. હવે આવી છે સાઈડમાં નહેર, નદી આવી ગઈ છે. નદી અને આ કોઈક 2 જણા બે એન્જોય કરે છે. શું કરે? મનાલી સરચું ઓવરટેકિંગ નહીં. ये आ गया भाई सी कारू 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 कारू. અહીંયા છે જુલી ધાબા 100 મીટર પર. હવે ભાઈ ધાબું તો આવ્યું છે, હવે જોઈએ. હવે રસ્તા પર આવી દુકાનો છે ને બહુ બધી બને, બહુ એટલે બહુ બધી. તમે કદાચ આવતા વર્ષે આવો ને તો ભાઈ રસ્તા પર દુકાનો જોવા મળશે બહુ બધી. હજુ પાછળ રસ્તામાં બહુ બધી દુકાનો હજુ બને છે. હા ભાઈ આ જોઈ લો ભાઈ, અસલી છે કે નકલી છે તમે પણ ભાઈ એવું લાગે છે કે આમ અસલી છે. બોલો આમ જોરદાર એવું મસ્ત મજાનું બનાવેલું છે. બોલો इसका છે જે ભાઈ આનું ચામડું છે ભાઈ અસલી છે કે નકલી છે ખબર નહીં. ભાઈ ચામડું ઓરિજિનલ છે યાર. જોરદાર એવું. તો અત્યારે ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું કેમ્પ લાગી ગયું છે ને ભાઈ. આજુબાજુ તમે દોરી જોઈ લો કેમ મારી પડી છે, કેમ કે જગ્યા પણ જોઈ લો ભાઈ આવી જગ્યા છે કંઈ એટલે ભાઈ દોરી મારી પડી ને આપણી સાયકલ મસ્ત મજાની ઊભી છે. ને આજનો વ્લોગ આપણે અહીંયા સ્ટોપ કરીએ ને ફરી એક ન્યૂ વ્લોગ સાથે મળીએ. તો ભાઈ આજનો વ્લોગ કેવો રહ્યો અને કેવો નહીં તો જરૂરથી કહેજો. અને 3 DS મૂવી રાચો આપણે ગયા હતા, તમને બતાવ્યું હતું. તો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો એક લાઇક થઈ જાય ને એક સબસ્ક્રાઈબ થઈ જાય. તમારો કંઈક સબસ્ક્રાઈબ અમને મોટિવેટ કરે છે ને હું મોટિવેટ થાઉં છું. ને ભાઈ અત્યારે છું હું લેહમાં જ છું ને આગળની તરફ જઈ રહ્યો છું એટલે કે ચાંગલા તરફ જઈ રહ્યો છું. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો અને આપણી સોલો ટ્રાવેલિંગ આગળની તરફ ચાલતી રહેશે. તો મળીએ પાછા એક ફ્રી ન્યૂ વ્લોગમાં. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.